વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પરિવર્તન થયું છે। વડોદરા વકીલ મંડળની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખ પદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં આ વખતે પરિવર્તનની લહેર જોવા મળી છે। પ્રમુખ તરીકે આ વખતે હસમુખ ભટ્ટે વર્તમાન પ્રમુખ નલિન પટેલને હરાવતા 300 મતોની લીડથી વિજય પ્રાપ્ત કર્યો છે। સેક્રેટરી પદે ચૂંટાયેલા રીતેશ ઠક્કરે પ્રતિસ્પર્ધી ઉમેદવારને 1634 મતોથી પરાજિત કરીને ગત વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો। ગઈકાલે દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે સવારના 10 વાગ્યેથી મતદાન શરૂ થયું હતું। સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 4515 વકીલ મતદારો પૈકીના 3337 એડવોકેટ્સે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મુખ્ય ચૂંટણી કમિશનર અલકા જાદવના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। સાંજના 6:30 વાગ્યા પછી પ્રમુખ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર અને જોઈન્ટ સેક્રેટરી બેઠકની મતગણતરી શરૂ થઈ હતી। પ્રમુખ પદની રેસમાં હસમુખ ભટ્ટ શરૂઆતથી જ આગળ જણાતા હતા। મતોની સરસાઈ 300નો આંકડો વટાવી ગયા પછી પ્રમુખ પદે હસમુખ ભટ્ટને જીત નિશ્ચિત મનાઈ રહી હતી। સેક્રેટરી પદ માટે રીતેશ ઠક્કરની સામે રાહુલ ભટ્ટે ઉમેદવારી કરી હતી। રાહુલ ભટ્ટને 785 વોટ મળ્યા હતા, જેની સામે રીતેશ ઠક્કરને 2419 મત પ્રાપ્ત થયા હતા। જોઈન્ટ સેક્રેટરી બેઠકના ઉમેદવાર મયંક પંડ્યાને 2305 મત, જ્યારે હરીફ ઉમેદવાર અનિલકુમાર પૃથ્વીને 881 મત મળ્યા હતા। ટ્રેઝરરમાં નિમિષા ઘોત્રેને 2184, જ્યારે હરીફ ઉમેદવાર કૃપા શર્માને 1026 મત મળ્યા હતા। મધરાતે વિજેતા ઉમેદવારોના ન્યાય મંદિર પરિસરમાં વિજય સરઘસ નીકળ્યા હતા। વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા ઘોષિત થયા બાદ હસમુખભાઈ ભાટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વકીલ મંડળનો વહીવટ પારદર્શક રહેશે તેવો પ્રયાસ કરાશે। વકીલોની બેઠકની સમસ્યાનો ઉકેલ લાવીશું। સિનિયર એડવોકેટ્સ દ્વારા જુનિયર વકીલોને પ્રશિક્ષણ અને કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે જાન્યુઆરી મહિનાથી વર્ગો શરૂ કરીશું। બાર કાઉન્સિલ દ્વારા લેવાતી પરીક્ષાનું વડોદરામાં કેન્દ્ર મળે તેવી માંગણી કરીશું। આ વડોદરા વકીલ મંડળની ઐતિહાસિક જીત છે। આ મતદારોની જીત છે, આ વકીલોની જીત છે। હસમુખભાઈ સાહેબને 4 વર્ષ પછી ફરી જીતી લાવ્યા એ મારા મતદારો અને મારા પ્રિય વકીલ મિત્રોની જીત છે। અમારો વિજય નથી, પરંતુ 4531 વકીલોનો વિજય છે અને વડોદરા જિલ્લામાં એક પ્રમુખ નહીં, 4531 પ્રમુખ થઈ ગયા। શું છે રંગો અને બિલ્લો શું કરી બતાવે છે ને એ વડોદરા વકીલ મંડળ સારી ખબર રીતે ખબર છે। અને મારા જે હસમુખ ભટ્ટના પ્રતિસ્પર્ધી હતા એમને પણ ખબર પડી ગઈ કે આ રંગો અને બિલ્લો શું કરે। રંગો બિલ્લો નહીં, પણ આ 4500 વકીલોએ જાકારો આપ્યો છે, કેમ કે 4500 વકીલો માટે કોઈ કામ નથી કર્યું। આજનો જે પ્રમુખ તરીકે ચૂંટાયા છે હસમુખભાઈ ભટ્ટ એ 365 દિવસ મારી જોડે સેવા કરશે અને હાજર રહેશે વકીલોના પ્રશ્નો માટે।